વાત છે બાપુ, મારા રામ છૂટતું નથી, એ મોટી વાત છે. છૂટી જાય તો વાતમાં કાંઈ છે નહીં. નકર આપણી ફરજ હોય ત્યાં બધી વાત બરોબર છે, બાકી ફરજ આપણી અદા થઈ જાય પછી ઘરમાંથી ઊભા કરો એ બાપુ. બૈરું ભગવાને આપણને હારે આપ્યું કે આપણે ઘોડે સડીને અડધું ગામ લઈને ગયા હતા લેવા. આપણે લેવા ગયા બૈરું કઈ ભગવાને હારે નતું આપ્યું. પછી બૈરું કે તેલનો ડબ્બો ખૂટી ગયો, લાવી દેવો પડે. તમે ઊભું કર્યું છે, તમે લાવી દો, બીજા કોઈ ગામ ના લાવી દે. એ આપણી ફરજમાં આવે. ને કે મને તો આમ જોવું ને તો મને તો સારું એમ થાય કે માણાને બધી ખુશ છે ને કે જાનવરને બાપુ આપણે જે જોવે ને એ બધું જાનવરને જોવે. હવા, ખોરાક, પાણી, તાટ, તડકો, વરસાદ બધું આપણને જે લાગે ને એ બધું જાનવરને લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એવો જ બાપુ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે. તમે કોઈ પણ જાનવર હોય એને બચ્ચાનો જન્મ આપ્યો હોય પછી કોક દી પાયે જાજો ખબર પડે. આપણી જનેતા જેવો પ્રેમ કરે, આપણી જનેતા જેમ મોઢામાંથી કાઢીને બાપુ આપણને ખવડાવે ને એમ બાપુ એ તેના બચ્ચાને ખવડાવે. તમે જો એક પક્ષી હોય, પક્ષી ઈંડું મૂકે પછી ટાઈમ થાય ને ત્યાં સુધી ઈંડાનું ધ્યાન રાખે, પછી એનો સમય થાય એટલે સીવે, એમાંથી બચ્ચું બહાર આવે, પછી આપણી માં જેમ ખવડાવતી એમ બહારથી ચણી લઈ આવીને એના મોઢામાં આપે, પછી એને થોડુંક મોટું કરે, પછી પાંખું આવે, પછી ઉડતા શીખવે, અને ઉડતા શીખવે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને કોઈ લોહી ઉકાળા ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ નું કરે. આપણે એવું ઊભું કરીને ઘૂંચ કરી છે ને એટલે એ ઘૂંચ છે ને એમાં શાંતિ રાખવાની. એ ઘૂંચ હવે નીકળે એવું નથી, શાંતિ રાખવાની. બસ ખોટા વંટોળિયા નહીં ચડાવવાના. તો મજા જ છે. ઘૂંચમાં છે ને બહુ પછી તમે દાજે પણ કાઢવા જાવ તો વધારે ઘૂંસાય. એટલે જે ઘૂંચ હોય ને ઘૂંચને રહેવા દેવાની.